આની ઉપાસનાથી શું મળે એને એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહી, અને જેણે શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો એવા એક દીન બ્રાહ્મણ, ગરીબ બ્રાહ્મણ, માં બહુચરાના જેટલા યાત્રાળુ આવે ને એને દરવાજે ચાંદલો કરે. એમાં બરાબર એના, હવે એ સમયમાં આ બહુ જૂના જમાનાની સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું તમને. બહુ જૂનો એટલે કંઈ 800,000 વર્ષે નથી થયા. એવા સમયે એ બ્રાહ્મણ યાત્રાળુઓને કપાળમાં ચાંદલો કરે માનો, અને કોઈ યાત્રાળુ ભાવિક હોય તો કંઈક આનો 2 આના એક નગદ આપે. એમાં બરાબર બ્રાહ્મણને દીકરી મોટી થઈ ગઈ. ઘરવાળાએ કહ્યું કે સાંભળ્યું, દીકરી મોટી થઈ ગઈ, એવો પ્રસંગ કરવો પડશે. ચિંતા થઈ કે બધું તો ઠીક છે, પૈસા નથી. અને આ સંસારમાં દીકરીનો બાપ દુઃખી ત્યારે થાય છે જ્યારે એની પાસે પૈસા ન હોય ને દીકરીને વળાવવાનો સમય આવી ગયો હોય. ત્યારે બાપ વધારે મૂંઝાઈ જાય છે. દીકરીને ઓછું દઈશ તો કદાચ મારી દીકરીને સાસરિયામાં આખી જિંદગી મેણા સાથે જીવવું પડશે. સાવધાનથી સાંભળજો વાલા ભક્તો. ગરીબ બાપ દુઃખી થયો, શું કરું? એમાં બરાબર બહુચરમાના મંદિરમાં જે બ્રાહ્મણો, જેમ અહીંયા દેવ ભાગવતના પાઠ કરે છે, ત્યાં બ્રાહ્મણો માની સામે દુર્ગા સપ્તસતીના પાઠ કરે. મા પાસે બેસીને પાઠ કરતા હોય. એટલે આ જેને વિદ્યાભ્યાસ નથી કર્યો, જેને વેદ નથી ભણ્યા, એ બ્રાહ્મણે પૂછ્યું કે તમે આ પાઠ કરો છો, આનાથી શું મળે? આનાથી શું મળે? તો કે એક પાઠ કરીએ ને તો એક નગદ મળે, એક આનો પૂરો મળે. એમ બ્રાહ્મણે વિચાર્યું, મને તો આવડતું નથી. છતાં એ બ્રાહ્મણે દુર્ગા સપ્તસતીની એક ચોપડી લઈ, ગ્રંથ લઈ, અને લાલ કલરના તૂટેલા એક કપડા ઉપર માનો ગ્રંથ પધરાવ્યો. અને માની સામે બેસીને પહેલી વેલો એને સંકલ્પ કર્યો કે 1000 ચંડી પાઠના પાઠ ન કરી લઉં ને ત્યાં સુધી કોઈ પાસેથી દક્ષિણા ન લેવી. 1000 હો, જેને કશું આવડતું નથી એણે સંકલ્પ કર્યો કે 1000 પાઠ કરું પછી હું એનો કોઈ પણ મને દક્ષિણા આપે તો લઈશ, ત્યાં સુધી દક્ષિણા નહીં લઉં. બ્રાહ્મણ તો હવે તોતડી ભાષામાં, સંસ્કૃતમાં લખેલી એ ચંડી પાઠ મા પાસે કાલાવાલા કરે છે. એમાં બરાબર ભાવનગરના મહારાજા સાહેબ બહુચરાજીના દર્શને આવ્યા. પોતાના આખા રસાલા સાથે, અને રાજા જાય તો કાંઈ એકલા તો જાય નહીં, રસાલા સાથે આવ્યા. અને એ રસાલા સાથે આવેલા મહારાજ મા જગદંબા બહુચરાને પ્રણામ કર્યા. અંદરમાં મા બહુચરાને ભેટ અર્પણ કરી, માને ચુંદડી અર્પણ કરી, બધું આપ્યું. અને પછી નીકળ્યા. એની સાથે એના પ્રખર વિદ્વાનો હતા, રાજના પુરોહિતો હારે હતા. બ્રાહ્મણો જે બધા બેઠા છે એની લાઈનમાં આ ભાવથી માની જે પૂજા કરનારો એક બ્રાહ્મણ, 1000 ચંડી પાઠ ન થાય ત્યાં દક્ષિણા ન લઉં એવો સંકલ્પ કરીને જે ચંડી પાઠ કરતો હતો માણસ, પેલા મહારાજ બધાને દક્ષિણા આપતા હતા. ભાવનગરના નરેશ બધાને દક્ષિણા આપતા હતા. આના સર આના અવાજ સાંભળ્યો, એના ચંડી પાઠના શ્લોકો સાંભળ્યા. એટલે રાજપુરોહિતે કીધું આને દેતા નહીં, આને દક્ષિણા ન દેતા. કેમ? એને નથી આવડતું, એ ખોટું બોલે છે. એટલે મહારાજે દક્ષિણા ના આપી ગયા. એ દિવસે રાત રોકાણા ત્યાં મહારાજ બહુચરાજીમાં રાત રોકાય છે. અને જ્યારે બહુચરાજીમાં રાત રોકાય, રાત્રે ભોજન કરી બધા પોતપોતાના જગ્યાએ સૂતા છે. રાત્રિના સમયે પેલા પુરોહિતને મા બહુચરાજી દર્શન આપ્યા. મા બહુચરા સ્વપ્નમાં આવ્યા. કેલા એ મારા આંગણે બેઠેલા બ્રાહ્મણને તે દક્ષિણા કેમ ના આપી દીધી? ત્યારે રાજપુરોહિતે કીધું, માં મારે તો દક્ષિણા દેવડાવવાની જોઈએ બધાને, પણ એને ક્યાં આવડે ચંડી પાઠ? એને ક્યાં સાચું બોલતા આવડે છે? એને ક્યાં ગાતા, એને ક્યાં હારું બોલતા આવડે છે? ત્યારે સાંભળજો વાલા ભક્તો, બહુચરાજીના મંદિરમાં બેસી અને પોતાના ભાવ સાથે કરેલા, અશુદ્ધિ સાથે બોલેલા એ ચંડી પાઠનો કરનારા બ્રાહ્મણનું માં જગદંબા બહુચરાએ એટલું જ કીધું રાજપુરોહિતને કે એ બ્રાહ્મણ નથી આવડતું, મને તો ખબર છે હું લખ્યું છે, મને તો ખબર છે એ શું બોલે છે. એને ભલે ન આવડે પણ મને તો આવડે છે. કાલ સવારે એની દક્ષિણા પહોંચાડી દેજો. ગ્રંથોમાં લખ્યું છે મહાપુરુષોએ કે સવારમાં ઉઠી મહારાજને સાથે લઈ અને જે બ્રાહ્મણોને 1-1 રૂપિયા દાન આપ્યું હતું, અને 1000 રૂપિયા દગત દાન દેવડાવ્યું રાજપુરોહિતે, એક ખાલી ભાવ સાથે.
માં દુર્ગાના ચરણોમાં ખાલી એક દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યા તોય ભાવનગરના નરેશ પાસેથી 1000 કોડી એને 1000 રૂપિયાનું દાન મળે. તો આ 9 દિવસ ચૈત્રી નવરાત્રિમાં તમે 9 દિવસ માની ઉપાસના આવી સંધ્યાકાળમાં કરશો તો વાલા ભક્તો શું ન મળે, શું મળે એના માટે લખ્યું છે. અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન ભવેત રોગી રોગાત પ્રમુચ્ચેત શ્રુત્વા ભાગવતામૃતમ.